ધોરણ 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો HRS ની 11 બાર કોમર્સમાં આપ સર્વે લોકોનું હાર્દિક સ્વાગત છે। આજે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BA વાણિજ્ય વ્યવસ્થાના આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 એવી રીતના કરવાનું છે કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી જેટલું બી પૂછાય છે એ માર્ક્સ તમારા પેપરમાં 100% આવી જશે। તમારા રિઝલ્ટમાં બી એ તમને માર્ક્સ દેખાઈ જશે। હું જે IMP આપું છું તમારી પરીક્ષામાં 100% પૂછાય એવા IMP આપું તમારી પ્રથમ પરીક્ષામાં બી પૂછાશે, તમારી બોર્ડની પરીક્ષામાં આ જ સવાલ ગેરંટી સાથે પૂછાય એવા સવાલ જ આપું છું। તો હું HRS આપ સર્વે લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા તો યાર ગઈકાલે જે આપણે લેક્ચર નતો અપલોડ થયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ના કે ખૂબ સોરી તમને કહું છું, કેમ કારણ કે ગઈકાલે થોડીક તબિયત આમ તેમ બગડી ગઈ હતી અને છતાં બી નક્કી કર્યું છે તબિયત ભલે બગડી ગઈ, દવા પીને પણ અત્યારે તમારી સામે આવી ગયું છે બીજો લેક્ચર લેવા માટે, કારણ કે હવે ગમે તે થાય 11 બાર કોમર્સના એકાઉન્ટ સ્ટેટિકો બે બધા સબ્જેક્ટના બધા ચેપ્ટરના IMP જ્યાંથી ના આપી દો, જ્યાંથી બધી વસ્તુ પતાવી ના દો ત્યાં સુધી તમારા વચ્ચેથી વિદ્યાર્થી લેવાની, એટલે નક્કી કર્યું છે કે બધી જ વસ્તુ છેલ્લે સુધી સપોર્ટ આપવાનો છે। અને આ જે લોકોને હવે સ્કૂલમાં પ્રથમ પરીક્ષા આવવાની છે બધા લોકોને પ્રથમ પરીક્ષા આવવાની છે, પ્રથમ પરીક્ષા માટેના IMP સર એની તૈયારી કેવી રીતના કરવાની, આ તો બોર્ડનું છે ને પ્રથમ પરીક્ષાનું બધું IMP, તો આ સવાલ બધા તમારી પ્રથમ પરીક્ષામાં દેખાય જ છે, પણ પ્રથમ પરીક્ષાનો હજી ડાઉટ ક્લિયર કરવો હોય પ્રથમ પરીક્ષાના IMP ક્યાંથી તમારે લેવાના છે। હજી તમારે અમુકની સ્કૂલમાં હવે એકમ કસોટી પણ લેશે, સપ્ટેમ્બર મહિનામાં એકમ કસોટી આવશે 7 તારીખથી, તો એકમ કસોટીના સર IMP તો આ બધા માટે હું શનિવારે સાંજે 9 વાગે યાદ રાખજો ટાઈમ, શનિવારે સાંજે 9 વાગે લાઈવ આવી રહ્યો છું HRS એજ્યુકેશનની ઓફિશિયલ ચેનલ ઉપર સાંજે લાઈવ, કે જેમાં 9, 10, 11 બાર બધા લોકોની વાત કરીશ, 11 બાર કોમર્સ 11 બાર આર્ટ્સની બધા લોકોની વાત કરવાનો છું, એટલે શનિવારે સાંજે 9 વાગે લાઈવમાં આવી જજો। એમાં પ્રથમ સત્રના IMPની વાત અને એકમ કસોટીના IMPની વાત બધી જ વાત આપણે કરવાની છે। બાકી આજના લેક્ચરમાં આપણે BA નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, આ BA નું ચેપ્ટર નંબર 1 કે જેનો ગુણભાર યાદ રાખજો તમારે 10 માર્ક્સ ઓપ્શન વગર, એટલે કે જે આપણને ઓપ્શન આપે ને આટલામાંથી આટલા લખો, આટલામાંથી આટલા લખો, એના વગર 10 માર્ક્સ અને ઓપ્શનની સાથે 15 માર્ક્સનું વેટેજ ધરાવતો આ ચેપ્ટર છે અને હું કહું છું કે 15 માંથી 15 માર્ક્સ રોકડા આવશે, ખાલી આ વિડીયો છેલ્લે સુધી જોજો। આ વિડીયોમાં જે IMP આપું છું લખતા જજો, હું કહું છું કે ખાલી વિડીયો જોવાથી સ્ક્રીનશોટ પાડવાથી એટલું બધું કાંઈ ભેગું નહીં થાય, તમે જાતે લખતા જશો તો બધું યાદ રહેશે, સ્ક્રીનશોટ ખાલી મોબાઈલમાં જ રહેશે, લખેલો છે ને તો લખેલું બધું કામમાં લાગશે, એટલે સ્ક્રીનશોટ ક્યારેક ઉતાવળ ત્યારે સ્ક્રીનશોટ પાડીને પછી તમે લખી નાખો પાછું, સ્ક્રીનશોટ ત્યારે પાડો કે નોટ તમારે આપી તેમ ના હોય તો પહેલા વિડીયો જોઈ લો, સ્ક્રીનશોટ પાડીને પછી લખતા જજો પાછા, કારણ કે સ્ક્રીનશોટ પછી મોબાઈલમાં જ રહે એ પછી ક્યાંય કામમાં નહીં લાગે, એટલે લખેલું છે તો બધું યાદ રહેશે। 3 MCQ પૂછાય છે આમાંથી, યાદ રાખજો MCQ 3 માર્ક્સના છે, 2 SQ નીકળે છે, 1 માર્ક્સના જે ક્વેશ્ચન નીકળે છે એ 2 માર્ક્સના પૂછાતા હોય છે આની અંદરથી। બીજી વસ્તુ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન નીકળે છે, 2 માર્ક્સના કેટલા ક્વેશ્ચન 2 ક્વેશ્ચન કેટલા માર્ક્સ થયા 4 માર્ક્સ, અને 3 માર્ક્સના પણ 2 ક્વેશ્ચન નીકળે એટલે કેટલા માર્ક્સ થયા 6 માર્ક્સ, બાકી 5 માર્ક્સનો ચેપ્ટર નંબર 1 માંથી એક પણ ક્વેશ્ચન નીકળતો નથી, એટલે 5 માર્ક્સનો આપણામાંથી કંઈ કરવાનું પણ નથી થતું। કયા કરવાના 2 માર્ક્સના અને 3 માર્ક્સના, અને 1 માર્ક્સના તો MCQ અને SQ છે। પણ સર હવે IMP તો આપો કેવી રીતે આપણે બધી તૈયારી કરવાની છે, તો સૌથી પહેલા તમે જો વિભાગ A અને B, વિભાગ એટલે તમારો કયો તો કે MCQ વાળો, અને વિભાગ B એટલે તમારો કયો તો કે SQ વાળો। વિભાગ A અને B ની તૈયારી કરો તેના માટે એક જ વસ્તુ કહું છું કે વિભાગ A અને B માટે ખાલી સ્વાધ્યાય મેં તમને ઘણી બધી વાર કીધું કે ખાલી સ્વાધ્યાયના MCQ અને SQ પર ફોકસ કરો। સ્વાધ્યાયના MCQ અને SQ દર વખતે બોર્ડમાં રિપીટ થતા હોય છે અને બોર્ડના ખાલી 5 વર્ષના પેપર એ બી હું આપણી ચેનલ પર ટૂંક સમયમાં અપલોડ કરી દેવાનું છે। જે લોકો WhatsApp ચેનલમાં બી જોઈન નથી થયા, WhatsApp ચેનલ કે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે WhatsApp ચેનલમાં જોઈન થઈ જાજો, કારણ કે ચેનલ ઉપર બધી જ અપડેટ આપી દઈશ, બધી IMP આ બધી PDF હશે એની લિંક હું ડાયરેક્ટ એમાં શેર કરતો જઈશ, થોડાક સમય પછી નેક્સ્ટ વીકથી બધું આપણે એમાં PDF નાખવાનું શરૂ કરી દઈશું, એટલે એમાં ખાસ જોઈન થઈ જાજો, બધી અપડેટ તમને મળતી રહેશે। એટલે ખાલી 5 વર્ષના પેપરના MCQ કરી નાખો અને તમારા સ્વાધ્યાયમાં જે MCQ આપે ને સૌથી પહેલા એના ઉપર ફોકસ કરી નાખો, બહુ વધારે નથી આપ્યા, એના MCQ પર કરી નાખો ફોકસ, બોર્ડની પરીક્ષામાં બેઠા તમને દેખાશે। એટલે વિભાગ A અને B ના થઈને 30 માર્ક્સ 30 માંથી 30 જોતા હોય ને તો 5 વર્ષના પેપર ખાલી તમારા સ્વાધ્યાયના MCQ કરી નાખો, ગેરંટી છે એવું જ તમને દેખાશે। પણ હવે વિભાગ CD માટેની વાત, વિભાગ C એટલે કે 2 માર્ક્સના ક્વેશ્ચન, તો 2 માર્ક્સ માટે મારે શું કરવું, અહીંયા તમને જેટલી બી વસ્તુ આપી છે ને મારે અત્યારે લખી નાખો, મોસ્ટ ટાઈમ છે આ, તો તમને છેલ્લે HRS ની ટ્રીક બી આપું છું કે HRS વાળા આ જ કે છે, હું HRS તમને આ જ કહું છું કે આ તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં બી દેખાશે, 2 માર્ક્સમાં બી આનો ક્વેશ્ચન તમને દેખાશે, સર આવું છે બસ એ જ વસ્તુ પર કહું છું। સંચાલનની સપાટી, કઈ સપાટી લખીને લઈ લો, બોર્ડ 2027માં આ ક્વેશ્ચન છે ને છે, બોર્ડ 2027 ની અંદર આ ક્વેશ્ચન છે, તમારી પ્રથમ પરીક્ષામાં સંચાલનની સપાટી પૂછાશે જ। સંચાલનની સપાટી દોરો, એમાં કેટલા આવે છે ભાઈ 3 આવે છે, 3 સપાટીની અંદર વાત કરવામાં આવે તો દર્શાવતી ખાલી આકૃતિ દોરવાની છે, નામ સાથે ખાલી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી દેવાની સંચાલનની સપાટીની। આ 2 માર્ક્સમાં પૂછે, પણ 3 માર્ક્સમાં કાર્યો સાથે પૂછે, કાર્યો હું તમને કહીશ કેવા પૂછે। સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે, આ 2 માર્ક્સનો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, અને સંચાલનનું મહત્વ 2 માર્ક્સ માટે આ બી અતિ ઉપયોગી સવાલ કે જે તમે પ્રથમ પરીક્ષામાં બી આ પૂછાઈ શકે, એટલે મેં તમને 2 માર્ક્સમાં 3 વસ્તુ કીધી છે, આ વસ્તુને ભૂલતા નહીં। બાકી જો અહીંયા એક વસ્તુ લખી છે, આ ત્રિકોણ લખ્યું છે, આ ત્રિકોણ બીજું કાંઈ ત્યાં સંચાલનની સપાટી છે, આ સંચાલનની સપાટીના કાર્યો 100% બોર્ડની પરીક્ષામાં 2027માં દેખાય છે।
એટલે સંચાલનની સપાટીના કાર્ય યાર ના મુકતા કરી નાખજો, કારણ કે મોસ્ટ ટાઈમ સવાલ છે કે જે 3 માર્ક્સમાં બી દેખાય અને 2 માર્ક્સમાં બી આ સવાલ દેખાય છે. એટલે વિભાગ સી નું કામ તમારું અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે વિભાગ ડી. વિભાગ ડી એટલે તમારો કેટલો માર્ક્સ? 3 માર્ક્સ. આ છે તમારું સેક્શન ડી. સેક્શન ડી એટલે કે 3 માર્ક્સમાંથી એક ક્વેશ્ચન નીકળે છે. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન નીકળે છે, એમાં બી તમારે સારામાં સારા માર્ક્સ લઈ લેવા છે. તેના માટે કરવાનું શું છે? પહેલો સવાલ જુઓ. સંચાલન એક વિજ્ઞાન છે. શું કીધું ભાઈ? સંચાલન એક વિજ્ઞાન છે. સંચાલન એક વ્યવસાય છે. તે સંચાલન એક કલા છે. બોર્ડની પરીક્ષામાં દર વખતે આ 3 માંથી એકાદું રિપીટ થાય છે. આ તમારી પ્રથમ પરીક્ષામાં બી રિપીટ થશે, આ તમારી એકમ કસોટીમાં બી રિપીટ થશે અને બોર્ડની પરીક્ષામાં બી આમાંથી 3 માંથી પૂછાય. પણ સર બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે એમપી કયો તો એની અંદર યાદ રાખજો, સંચાલન એક વિજ્ઞાન છે અને સંચાલન એક વ્યવસાય છે. તમારી બોર્ડની પરીક્ષા માટે સૌથી વધારેમાં વધારે મોસ્ટ એમપી જેમાં હું કહું છું કે સંચાલન એક વ્યવસાય છે, કામનું છે. મેં પોતે એનાલિસિસ કર્યું છે, મેં પોતે જાતે જોયું છે કે ગમે એવો ફાંકા નથી મારતો. મેં બોર્ડના પેપર મેં ચેક કર્યા છે. ખાસ યાદ રાખજો, વિજ્ઞાન છે ને વ્યવસાય છે, આની ઉપર વધારે ભાર આપજો અને પોઈન્ટ પ્રમાણે લખજો. ફકરા મોટા મોટા પોઈન્ટ પ્રમાણે લખશો ને બીએમાં ખરેખર માર્ક્સ મળશે. આખા ફકરા લખવાથી ખીચડી કરવાથી ઓલો પેપર ચેક કરવાના કંટાળો આવે, એને માથું દુખી જાય. એટલે પોઈન્ટ પાડીને લખો, બહુ સારું લખાણ લાગશે. અને બીજું, સંચાલનમાં ઉચ્ચ સપાટીના કાર્યો. હું તો કહું છું ભાઈ કાર્યો તમારાથી થતા ને તો બધા કરી નાખજો, કારણ કે કાર્યવાળો એક સવાલ છે જ. બરાબર, અહીંયા મેં તમને ઉચ્ચ સપાટીના કાર્ય, બાકી તમે જે 3 સપાટી છે સંચાલનની, આ સંચાલનની 3 સપાટી ભૂલા વગર કરી નાખજો, કારણ કે બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 1 નો ઈ સવાલ તો કન્ફર્મ છે. એટલે સંચાલનની સપાટીના કાર્યો, એમાં અહીંયા મેં ઉચ્ચ સપાટી આપી છે 3 માર્ક્સમાં. 2 માર્ક્સમાં ખાલી આકૃતિ દોરવાની, ખાલી નામ લખવાના, એ તમને પૂછે છે. તો 2 માર્ક્સના અને 3 માર્ક્સના જેટલા બી કામના છે બધી વસ્તુ મેં તમને આપી દીધી છે. ખાસ વસ્તુ મારે તમને કહેવાની છે, એ આવડી વસ્તુ છે. HRSC કોમર્સ એજ્યુકેશન આવડે ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલમાં તમને એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, ગુજરાતી, એસપી બધા જ સબ્જેક્ટ એક જ ચેનલ પર મળી જશે. અને એવા એમપી આપણી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય. ખાસ વાત, 7 સપ્ટેમ્બરની તમારી પ્રથમ આપણી એકમ કસોટી શરૂ થશે અને પ્રથમ પરીક્ષા બી હવે તમારી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. તો એ બધા માટેની બી વાત, એ બધાના આઈએમપી સર કઈ રીતના કરી શકાય, આ બોર્ડની પરીક્ષાના ક્વેશ્ચન તમે જે આપો છો એ તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે કે નહીં, આના આઈએમપી કઈ અલગ આવે કે નહીં. યાદ રાખજો, શનિવારે રાત્રે 9 વાગે, રાત્રે એટલે કે સાંજે, શનિવારે સાંજે 9 વાગે, શનિવારે સાંજે 9 વાગે યાર HRSની એજ્યુકેશનની ઓફિશિયલ ચેનલ છે, આવી જાય HRS એજ્યુકેશન ઓફિશિયલ મેઇન ચેનલ આપણે HRS એજ્યુકેશન ઓફિશિયલની મેઇન ચેનલ ઉપર આપણે લાઈવ આવવાના છે સાંજે 9 વાગે, કે જેમાં 9, 10, 11, 12 બધાની વાત કરવાની છે. 11 કોમર્સ, 11 આર્ટ્સ બધાની જ વાત, એકમ કસોટી માટે શું કરવાનું છે, પછી આપણે પ્રથમ પરીક્ષા માટે શું કરવાનું છે, અને લાઈવ તમારા બધા જ ક્વેશ્ચન આન્સરનો બધો જ જવાબ આપીશ. પણ શનિવારે સાંજે 9 વાગે ભૂલતા નહીં. અને HRS એજ્યુકેશનની જે વોટ્સઅપ ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એમાં બધી તમને માહિતી મળતી હશે. ડિસ્ક્રિપ્શનમાં આપી છે લિંક, એમાં અત્યારે જોઈન થઈ જાજો. બાકી જો ઇન્સ્ટા વાપરતા હોય તો આ બે HRS ઓફિશિયલ મારું પોતાનું એકાઉન્ટ છે ને આપણો ટ્યુશનનું એકાઉન્ટ HRS એજ્યુકેશન ઓફિશિયલ, ને આ બી તમે ફોલો કરી શકો છો. બાકી આજના લેક્ચરમાં મેં તમને 15 માર્ક્સના વેટેજ વાળું જે વાત હતી આખી એ મેં તમને સમજાવી દીધી છે. 2 માર્ક્સના આમાંથી કેટલા ક્વેશ્ચન નીકળે છે, તો કે 2 ક્વેશ્ચન નીકળે છે. 2 ક્વેશ્ચન માટે શું કરવાનું, તો 2 ક્વેશ્ચન માટે મેં તમને કીધું છે, ક્યાં ગયું પીપીટી, યસ, 2 માર્ક્સ માટે મેં તમને આટલી વસ્તુ આપ્યું છે, આટલી વસ્તુ કરી નાખજો. સૌથી વધારે એમાં બી હું તમને કહું છું કે આ સવાલ તમારા માટે બોર્ડની પરીક્ષામાં મોસ્ટ એમપી. અને HRS તમને એવું કહે છે કે બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર પર ખાસ નજર રાખજો. આઈએમપી એમપી પેપર સેટ કરવા હોય તો એ તમે કરતા જ રહેજો. બીજા બધા પેપર તમે કોઈ બી માર્કેટમાં મળે છે એ બધા કરતા જ રહેજો કરવા હોય તો. બાકી હું તમને એક સલાહ આપું છું, સીધી ને ચોખ્ખી વાત, કે છેલ્લા 5 વર્ષના પેપર એને ના ભૂલતા. બધી જ વસ્તુ તમને કરવાની છૂટ, પણ છેલ્લા 5 વર્ષના પેપર એને ના મૂકતા. 5 વર્ષના પેપર તમારા માટે સારામાં સારા સાબિત થશે. એટલે 2021 થી લઈને 21, 22, 23, 24 ને 25, એટલે 21 થી 26 સુધીના પેપર તમે ખાસ કરી નાખજો. એમાંથી તમારે ઘણું બધી વસ્તુ બહુ કામ લાગશે, એટલે એને તમે ના મૂકતા. પછી મેં તમને વિભાગ ડીના એમપી આપી દીધા છે. સપાટીના કાર્યવાળો સવાલ છે અને આ વિજ્ઞાન છે અને વ્યવસાય છે, એની ઉપર સૌથી વધારે ભાર મૂકજો. બાકી બસ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. ગઈકાલે થોડોક એક વિડીયો નહોતો આવ્યો તબિયતના કારણે, પણ આ વિડીયો મેં તમને આજે સામે લાવી દીધો છે. BA આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 આપણે પૂરું કરીએ છીએ. હવે ઇંગ્લિશ આવશે અને ઇંગ્લિશ પછી ગુજરાતી ને એના બધા એસપીસીના આઈએમપી માટે તમને આપવાના છે. બાકી આજના લેક્ચરમાં આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત.